ત્યાગ કોને કહેવાય? 3 દીકરા હોય અને ત્રણેયમાં જે વધારાનો હોય એને મંદિરમાં આપી દેવાનો. મોટો હોય એ ભણવામાં હોશિયાર હોય, નાનો એ ઘરમાં બધાનો લાડકો હોય, વચેટનો રહ્યો એને કે જવા દો મંદિરમાં. ત્યાગ કરો એ ગમતા ન કરો. પોતાને અતિ પ્રિય વસ્તુ જે હોય એને છોડો, એને ત્યાગ કહેવામાં આવે. ન ગમતી વસ્તુને છોડો એને ત્યાગ ન કહેવાય. જે વસ્તુ ગમતી ન હોય એને તમે મૂકી દો, એને ત્યાગ ન કહેવાય. ઘરમાં કંઈક નડતર રૂપ વસ્તુ હોય, પંખો ચાલતો ન હોય, તમે એને પછી મંદિરમાં મૂકી આવો. ટેબલ નડતો હોય મંદિરમાં મૂકી આવો. અતિ પોતાને પ્રિય વસ્તુ હોય એનો ત્યાગ, એને ત્યાગ કહેવાય. પેલા વૃક્ષો વ્યાસને સમજાવે છે કે અમને અમારું ફળ બહુ વહાલું છે, એમ તમારો દીકરો તમને અતિ પ્રિય છે, ગમતાનો ત્યાગ કરો, એને ત્યાગ કહેવાય. ચાતુર્માસ આવે ને એમાં શ્રાવણ મહિનો આવે, કોક કે કંઈક નિયમ લો, આપણે નિયમ લઈએ કે આજથી કારેલાનું શાક નહીં ખાવાનું. આમાંય કડવું લાગે, એટલે એને છોડ્યું ન કહેવાય, એને ત્યાગ ન કહેવાય. અતિ પ્રિય વસ્તુ હોય, તમે તિરુપતિ ગયા હશો, તિરુપતિની અંદર માથાના વાળ કેમ ઉતરાવવામાં આવે છે? એમાંય દક્ષિણ ભારતમાંથી 9 દંપતી યુવાન લગ્ન કરીને જાય. બંને યુવાન હોય, પતિ અને પત્ની, 2 જણા વાળ ઉતારી નાખે. પતિ પત્ની 2 માથાના વાળ ત્યાં ઉતારે, એનો શું મહિમા છે? જઈને કોકને પૂછો કે આ અહીંયા આટલો બધો મહિમા કેમ? પણ આપણે તો કેવું છે, ગાડેરિયા પ્રવાન જેમ પેલા ઉતારે એટલે આપણે ઉતારી નાખીએ. શાના માટે વાળ ઉતરાવવામાં આવે છે? ખરો નિયમ એવો છે કે ઠાકોરજીના દર્શન કર્યા પછી વાળ ઉતારવાના. હવે તો પહેલા વાળ ઉતારે ને પછી ઠાકોરજીના દર્શન કરવા જાય. ત્યાંનો મહિમા એવો છે કે 9 દંપતી લગ્ન કરી અને પછી ભગવાનના દર્શન કરવા માટે જાય, અને એ ઠાકોરજીના દર્શન કરી, એ ત્રિભુવન સુંદરના દર્શન કરી બંને દંપતીને એવું થાય કે ઓ ભગવાનનું સ્વરૂપ કેટલું સુંદર છે. આખા બ્રહ્માંડમાં આવી સુંદરતા ક્યાંય નથી, કોઈમાં નથી. આખા જગતને જે સુંદર બનાવે છે એનું જ સ્વરૂપ, એના જ્યારે દર્શન કરીએ એ ઠાકોરજી કેવા સુંદર દેખાય છે, કેવા રૂપાળા દેખાય છે. ક્યારે નારાયણ મુનિ દેવ આગળ ઉભા રહીને એવો સંકલ્પ કર્યો, આમ આંખ બંધ કરો એટલે નજર સામે, આંખ સામે ભગવાન નારાયણ મુનિ દેવની મૂર્તિ દેખાય. ત્રિલોકીની અંદર આવું ક્યાંય સુંદર સ્વરૂપ નથી. ઠાકોરજીના દર્શન કર્યા પછી એને એમ થાય કે મારે કંઈક આપવું છે, મારે કંઈક ભગવાનને આપવું છે. શું આપવું? અને એ 9 દંપતી લગ્ન કરી અને દર્શનની માનતા હોય, એ 9 દંપતી ભગવાન પાસે એવો સંકલ્પ કરીએ કે અમારે કંઈક આપવું છે, તને શું આપીએ? તારી પાસે કોઈ સંપત્તિની કમી નથી, તારી પાસે સોનાની કમી નથી, તારી પાસે પૈસાની કમી નથી, તારી પાસે અઢળક છે. આજે પણ
આખા આપણા દેશની અંદર સૌથી ધનવાન ભગવાન હોય તો એ ભગવાન તિરુપતિ છે. એની પાસે કોઈ કમી નથી. અને એ દંપતી વિચાર કરે કે તને જેટલું આપીએ એટલું ઓછું છે, પણ આજે અમે અમારી જે સુંદરતા છે એ તારા ચરણમાં મૂકી દઈએ છીએ. અમને અતિ વાલામાં વાલી સુંદરતા છે. દરેક માણસને પોતાની સુંદરતા બહુ વાલી હોય. અમારી સુંદરતા તને અમે ભેટ કરીએ છીએ. અને સૌથી વધારે સ્ત્રીની સુંદરતા એના વાળમાં રહેલી છે. એટલે પોતાની સુંદરતા એ ભગવાનને અર્પણ કરવા માટે નવયુવાન એ બંને દંપતી પતિ અને પત્ની પોતાના માથાના વાળ ઉતારે છે. પોતાને અતિ ગમતી વસ્તુ તેનો ત્યાગ, એને ત્યાગ કહેવામાં આવે છે.